સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે લોકશાહીના આધારરૂપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરૂપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિનું સ્પર્ધાનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઓફિસર રમેશભાઈ ડાભી અને ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. પોતાની પરિકલ્પનાઓમાં રંગો વડે મતદાન અને મતદાર સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણું કહી સ્પર્ધામાં હોશભેર ભાગ લીધેલ હતો. સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓમાં અનુક્રમે દામા વંશિકા મોહનભાઈ ધોરણ 10, ભાનુશાલી શ્રેયા મહેન્દ્રભાઈ ધોરણ 9 અને ભાનુશાલી વંશી નીતિનભાઈ ધોરણ 10 રહેલ હતા. જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ સોરા ખતુભાઈ હસણ ધોરણ 11 અને દ્વિતીય ક્રમે ગામોદ કૃષ્ણા ગંગારામભાઈ ધોરણ 12 રહેલ હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોમાં આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી અને કિશનભાઈ પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીએ સેવાઓ આપેલ હતી. આ બંને સ્પર્ધાઓના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળેલ હતી. સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી. નમસ્કાર, હું અલ્પેશ જાની, મદદનીશ શિક્ષક તેમજ એસપીસી ઓફિસર નિરોણા હાઈસ્કૂલ. આજરોજ સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે મતદાર તેમજ મતદાન જાગૃતિ સંદર્ભે એક ચિત્ર સ્પર્ધા તેમજ મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનું ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભી તેમજ એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાની જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર સ્પર્ધાઓનું સંકલન હાયર સેકન્ડરીના બેન શ્રી ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાગ લેતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાની પરિકલ્પનાઓના રંગો વડે મતદાન તેમજ મતદાર જાગૃતિ અંગેના અલગ અલગ ચિત્રો દોરેલ હતા અને સાથે સાથે પોતાના મૌલિક વિચારોને પણ અભિવ્યક્ત કરેલા હતા. સ્પર્ધાઓના અંતે શાળાના જ નિર્ણાયકો જેમણે સેવાઓ આપેલી હતી તેમના દ્વારા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમ અને મૌલિક વિચારોની અભિવ્યક્તિમાં 2 ક્રમ વિજેતાઓને આપવામાં આવેલા હતા. ને આ બાબતે સમગ્ર શાળા પરિવારે સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.